ઇન્દિરા પ્રાથમિક શાળા ખસેડવાના નિર્ણય સામે વાલીઓમાં આક્રોશ. ભાવનગરના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલી ઇન્દિરા પ્રાથમિક શાળાને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે જ્યાં નવી શાળા બનાવવામાં આવી છે તે વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલો છે અને આસપાસ અસામાજિક પ્રવૃત્તિઓ તથા દારૂના અડ્ડા હોવાની ફરિયાદો પણ છે. વાલીઓનો સવાલ છે કે જ્યાં બાળકીની સુરક્ષા સામે જ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે ત્યાં મોટી સંખ્યામાં દીકરીઓને અભ્યાસ માટે મોકલવી કેટલી સુરક્ષિત છે? અગાઉ પણ નાની બાળકી સાથે બળાત્કાર જેવી ગંભીર ઘટના બની ચૂકી હોવાના કારણે વાલીઓમાં વધુ ચિંતા ફેલાઈ છે. વાલીઓની સ્પષ્ટ માંગ છે કે હાલ જ્યાં બાળકો અભ્યાસ કરે છે એ જ શાળાની ઇમારતમાં શિક્ષણ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવે. હાલની શાળામાં લેટ્રિન બાથરૂમ સહિતની પ્રાથમિક સુવિધાઓની હાલત ખરાબ હોવાનું પણ વાલીઓ જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે નવી જગ્યાએ શાળા ખસેડવાને બદલે હાલની શાળામાં જ જરૂરી મરામત કરી સ્વચ્છ પાણી, શૌચાલય, સફાઈ અને અન્ય પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે. વાલીઓનો આક્રોશ છે કે બાળકોના ભવિષ્ય સાથે રમત નહીં ચાલે અને સુરક્ષાના ભોગે શાળા સ્થળાંતર મંજૂર નહીં થાય. તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળની સુરક્ષા અંગે તપાસ કરી વાલીઓની રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે વાલીઓની ચિંતા અને સુરક્ષાના સવાલોને તંત્ર કેટલું ગંભીરતાથી લે છે અને ઇન્દિરા પ્રાથમિક શાળાને લઈને અંતે શું નિર્ણય કરવામાં આવે છે. ઓકે, આપનો પરિચય આપશો? મારું નામ યાસીનભાઈ ડેરિયા છે. આ વિસ્તાર ઇન્દિરાનગર છે. શું બન્યું? બનાવમાં એવું છે કે અમારે સ્કૂલ જ્યારે નવી બની ત્યારે એવું નક્કી જ હતું કે બધી સ્કૂલ ચાલુ રાખવામાં આવશે. હવે અત્યારે આ સ્કૂલના કેમ્પસની અંદર 4 રૂમ નીચે અને 4 રૂમ ઉપર ટોટલ 8 રૂમ છે અને આટલો મોટો હોલ છે અને આગળ અંબાણી ઓફિસમાં એક શાળા છે. બધી શાળાઓ ચાલુ જ હતી. હવે અત્યારે શા કારણથી બંધ કરવામાં આવે છે? જે જગ્યાએ સ્કૂલ બનાવી છે ત્યાં અગાઉ હમણે 1.5-2 વર્ષ પહેલાં 4 વર્ષની દીકરી ઉપર એક બલાત્કારનો બનાવ બન્યો છે. આ પણ અમે રજૂઆત કરી છે. અને ત્યાં રસ્તામાં દારૂના સ્ટેન્ડ છે, હરેક 81ના રસ્તા ત્યાં છે, પાછળ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે. હવે 4 વર્ષની દીકરી ત્યાં સેફ ન હોય તો આ તો 8મા ધોરણમાં 6, 7 ને 8 લઈ જાવની જ્યાં વાત કરે છે પ્રિન્સિપાલ સાહેબ, તો 6, 7 ને 8 ત્યાં લઈ જાવ એ દીકરી જુવાન કહેવાય. 6 ને 5 11, 12 ને 13, 14, 15 વર્ષની દીકરીઓ કહેવાય. હવે એ રસ્તો સેફ નથી, એરિયો છે, ત્યાં જવાનો રસ્તોની અંદર તકલીફ છે, પાછળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. હવે 4 વર્ષની દીકરી સેફ નથી તો આ દીકરીને અમારે એમ પોઝિશન થાય કે ત્યાંથી કોઈ દીકરો હોય કે તો કેમ પોઝિશન થાય? અહીંયા સુવિધા છે તો આ સુવિધાનો લાભ પૂરેપૂરા મળવો જોઈએ. અન્યથા પ્રિન્સિપલ સાહેબે અહીંથી 8 રૂમની અંદર બેન્ચીસો હતી, ડિજિટલ બોર્ડ હતા, બધું ત્યાં કબાટ હોતે અહીંથી ત્યાં લઈ ગયા છે. એટલે એનો ટાર્ગેટ એવો છે આ સ્કૂલ બંધ કરવી, પણ અમે એ ટાર્ગેટ એનો થવા દેવાના નથી. ગામ અમે આખું એક થયા છીએ એટલે ગામની માંગણી અમારી માંગણી હોય છે. એટલે ગામ હાટું થઈને અમે ગમે એ કરી શકીએ, કારણ કે ગામથી અમે ઉજળા છીએ. અમે વિસ્તારના આગેવાન છીએ, ગામથી ઉજળા છીએ. આને પહેલાં હું 3 દિવસ પહેલાં આટો માર્યો હતો. 3 દિવસથી લાઇટ નહોતી, છોકરાના પાણીની સુવિધા પીવાના પાણીની નહોતી. અને અહીંયા તમે જોઈ શકો છો કે મૂતણી છે, સંડાસ છે, છોકરાને જવું તો ત્યાં અંદર રૂમાલ મોઢે બાંધીને જવું પડે એ પોઝિશન છે. ને ત્યાં એવું શીખવાડે છે કે જો ત્યાં ગંદકી છે, ત્યાં છોકરા ભણી નહીં શકે, ત્યાં માંદા પડશે, તો તમે પહેલાં અહીંયા જ ભણતા. અમે અહીંયા ભણીને મોટા જ્યાં છીએ, અમારા છોકરા અહીંયા ભણીને જ મોટા જ્યાં છે ને આ બધા અહીંયા જ ભણીને મોટા થવાના છે. ઓકે બેન, આપનું નામ શું છે?
મેરાનબેન સાદિકભાઈ મહેતા. કયો વિસ્તાર છે આ? આ કાચીવાડ છે. હા, શું પ્રશ્ન શું છે એનો? આ બચ્ચા માટે આ સ્કૂલ સારી છે. સાહેબ એને કેવું એવું છે કે ત્યાં લઈ જાવ તો અમારે બધાને અહીંના ભણાવવા છે છોકરાઓને. અમારી માટે આ સુરક્ષા છે સ્કૂલ ને. અમારા બચ્ચા ભણે છે, અમે લોકો કામે જાવી તો અમારે ચિંતા નથી. અહીંના ભણે તો સારું છે. અને સાહેબને અમારે એવું કેવું છે કે અહીંના દેવા દો સ્કૂલ. બસ આવી છે સાહેબને ફરિયાદ કરી તમે? સાહેબને કેટલી વાર ફરિયાદ કરી છે કે આ સ્કૂલ રેવાઈ દો, પણ કોઈ સાંભળતું નથી. એમ કાકા આવે છે ગમે તે અને એ અમારું સાંભળે છે. અને ગમે તે મુસીબત પડે યાસીનભાઈ છે, એમ કાકા છે, એ બધાએ સાથ દીધો છે. અને અત્યારે એ લોકો આવ્યા જ છે ને એ લોકોનું કેવું એવું જ છે કે અહીંના રેવાઈ દો સ્કૂલ. બેન, આપનું નામ શું છે? પ્રીતિબેન અમિતભાઈ મોકવા. કયો વિસ્તાર છે બેન? અહીંયા કાચીવાડ છે. શું બનાવ શું બન્યો અહીંયા? અહીંયા આ લોકો સ્કૂલ વાળા ઘડીએ ચેન્જ કર્યા કરે છે. થોડી વાર ઓલી સ્કૂલ, થોડી વાર આ સ્કૂલ, એવું ન હોય. અહીંયા છે 1 થી 8 સુવિધા. તો અહીંના છોકરાને અહીંયા ભણાવો, ત્યાંના છોકરાને ત્યાં ભણાવો. અહીંયા છે સુવિધા તો તમે આપો સુવિધા. શા માટે બારાગણે હેરાન કરો? આ સ્કૂલ ઓલી સ્કૂલ, છોકરાને 2 દિવસ ત્યાં લઈ જાઓ, છોકરાને 2 દિવસ આ લઈ જાઓ, તો એ ભણશે હું? કાંઈ નહીં. અમારો છોકરો તો બાલવાટિકામાં છે. હવે તમે 5 દિવસ ત્યાં રાખો, 5 દિવસ અહીંયા રાખો, કઈ કામનું? એ છોકરા કઈ ભણતા નથી. આ રીતે હેરાન જ થાય. રોજ જે સવારે અહીંયા આવે તો અહીંયાથી એમ કે તમે ઈ સ્કૂલે જાઓ, ઈ સ્કૂલેથી એમ કે તમે ત્યાં જ ભણો. કેમ એવી રીતે શું કરો છો? અહીંયા ને અહીંયા ભણાવો. અહીંયા છે સુવિધા તો. આ વિશે આચાર્ય સાહેબને જાણ કરી તમે? આચાર્ય સાહેબ જાણ જ ક્યારેય નથી કરતા. અહીંયા છોકરા આવે ત્યારે કે તમે અહીંયા નો આવો, હવે તમે ત્યાં જાઓ. સવારે છોકરો અહીંયા રેડી થઈને આવ્યો, અમારો છોકરો 6ઠ્ઠામાં ભણે, સવારે અહીંયા રેડી થઈને આવ્યો તો કે અહીંયા નો રહેતો, હવે તું ઈ સ્કૂલે વયો જા. તો છોકરો ત્યાં ગયો. વરસાદમાં હેરાન થઈને છોકરો ત્યાં ગયો. તો એવી રીતે થોડું તમે 2 દિવસ અહીંયા રાખો ને 2 દિવસ ત્યાં રાખો. તમે હરખું કયો ગમે ત્યાં એક જગ્યાએ. અહીંયા છે સુવિધા. તમે જ્યારે એડમિશન આપ્યું ત્યારે તમે અહીંયા જ કીધું, તો હવે તમે ઓલે વારાઘડીએ ચેન્જ કરો. જ્યારે તમે એડમિશન આપ્યું ત્યારે કહો ને તમે કે ભાઈ આવી રીતે થશે. અત્યારે હવે તમે કહો છો બધું. આ વિશે તમારી આગળ માંગ શું છે બેન? કાંઈ નહીં. અમારા છોકરા અહીંયા છે, આ એરિયાના છે તો અહીંયા જ ભણે. ત્યાં જે છે સ્કૂલ સારી છે, પણ ભલે ત્યાંના ત્યાં ભણે, અહીંયાના અહીંયા ભણે. બસ અમારું એટલું જ છે. એવું